કળાના આટલા બધા સ્વરૂપો છે, પણ આપણે એને સમજીએ કેવી રીતે? ખાસ કરીને જ્યારે કોઈ ભવ્ય ઇમારત જોઈએ અને પછી એક સુંદર મૂર્તિ જોઈએ. શું આ બંને વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ અને સ્થાપત્ય અને શિલ્પની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. આ સફર શરૂ કરવા માટે મને લાગે છે કે ટોલ્સ્ટોયના આ શબ્દો એકદમ પરફેક્ટ છે. એમનું કહેવું છે કે કળા એ માત્ર કોઈ શોખ કે ફુરસતની પ્રવૃત્તિ નથી. ના, એ તો આપણા સૌના અનુભવનો એક ખૂબ જ અગત્યનો મૂળભૂત હિસ્સો છે. પછી ભલે એ ગુફામાં દોરેલા ચિત્રો હોય કે આકાશને આમતી ઇમારતો. તો આજે આપણે ક્યાંથી ક્યાં સુધી જઈશું? સૌથી પહેલાં આપણે સમજીશું કે કળાની જરૂર કેમ પડે છે. પછી જોઈશું કે કળાઓને કેવી રીતે ગોઠવી શકાય, અને પછી આપણે સ્થાપત્ય અને શિલ્પકળા પર ઊંડાણપૂર્વક વાત કરીશું, અને છેલ્લે એ બંનેની એક સરસ મજાની સરખામણી કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો સવાલ, કલા આખરે જન્મે છે ક્યાંથી? કેવી રીતે એક વિચાર કલાકૃતિ બની જાય છે? ચાલો એ સફરને સમજીએ. જો કોઈ પણ કળા હોય, એ સામાન્ય રીતે આ 5 તબક્કામાંથી પસાર થાય છે. સૌથી પહેલાં મનમાં એક આવેગ જન્મે છે, જેને આપણે સિસૃક્ષા કહીએ છીએ, એટલે કે કંઈક સર્જન કરવાની તીવ્ર ઈચ્છા. પછી આવે છે કલાકાર, જે આ ઈચ્છાને પકડે છે, અને એ પછી એ કોઈ માધ્યમ પસંદ કરે છે, જેમ કે રંગ, શબ્દ કે પછી પથ્થર, અને એનો ઉપયોગ કરીને એક કલાકૃતિ બનાવે છે. અને છેલ્લે એ કલાકૃતિ આપણા જેવા ભાવક એટલે કે દર્શક સુધી પહોંચે છે. એટલે કે આ કલાકારના મનથી શરૂ થઈને આપણા મન સુધી પહોંચવાની એક અદ્ભુત સફર છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે કળા બને છે કેવી રીતે. પણ હવે બીજો સવાલ, શું બધી કળાઓ એક સરખી હોય છે? શું પેઇન્ટિંગ અને સ્થાપત્યને એક જ તરાજુએ તોલી શકાય? આ સવાલનો જવાબ શોધવામાં આપણને મદદ કરશે જર્મન ફિલોસોફર હેગલ. જુઓ, આ પિરામિડ ખરેખર બહુ જ રસપ્રદ છે. હેગલનું કહેવું શું હતું કે જે કળાઓમાં સૌથી વધુ ભૌતિક એટલે કે વજનદાર અને સ્થૂળ સામગ્રીનો ઉપયોગ થાય છે, એ પાયામાં છે, જેમ કે સ્થાપત્ય, જેમાં પથ્થર, ઈંટો વપરાય છે. અને જેમ જેમ આપણે પિરામિડમાં ઉપર તરફ જઈએ, તેમ તેમ કળાઓ વધુ સૂક્ષ્મ અને માનસિક બનતી જાય છે, જેવી કે સંગીત કે સાહિત્ય, જેમાં ભૌતિક વસ્તુ કરતાં વિચારનું મહત્વ વધારે છે. બહુ સિમ્પલ પણ પાવરફુલ આઈડિયા છે, ખરું ને? તો ચાલો હેગલના પિરામિડ પ્રમાણે જ આગળ વધીએ અને શરૂઆત કરીએ છીએ છેક નીચેથી, એટલે કે સ્થાપત્યથી. સ્થાપત્ય એટલે માત્ર ઇમારતો બનાવવાની કળા નહીં. ના, એનાથી ઘણું વધારે છે. સ્થાપત્યની ઓળખ જ તેના માધ્યમથી છે. જુઓ તો ખરા, પથ્થર, ઈંટ, લોખંડ, સિમેન્ટ બધું કેટલું ભારે અને વજનદાર છે. એટલે જ હેગેલ એને સૌથી સ્થૂળ કળા કહે છે. પણ આ કળાની સૌથી મોટી ખૂબી એ છે કે એમાં ઉપયોગિતા અને સુંદરતા બંનેનો સમન્વય હોય છે. એક સારી ઇમારત માત્ર રહેવા માટે કામ નથી આવતી, પણ એ જોવામાં પણ સુંદર લાગે છે. અને એટલું જ નહીં, એ પોતાની આસપાસના વાતાવરણ સાથે, આકાશ સાથે, ઝાડપાન સાથે એકદમ ભળી જાય છે. અને આ વાત સમજવા માટે આ 2 ઉદાહરણોથી વધારે સારું શું હોઈ શકે? એક તરફ છે તાજમહેલ. એની સમપ્રમાણતા અને સુંદરતા જુઓ, એને જોતાં જ મનમાં એકદમ શાંતિ છવાઈ જાય છે. અને બીજી તરફ છે મીનાક્ષી મંદિર. એની ભવ્યતા, એની વિશાળતા જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. આ બંને સાબિત કરે છે કે સ્થાપત્ય માત્ર પથ્થરનો ઢગલો નથી, પણ એ આપણને વિરાટતાનો, ભવ્યતાનો અનુભવ કરાવે છે. ઓકે, તો સ્થાપત્યની વાત થઈ. હવે ચાલો પિરામિડમાં એક સ્ટેપ ઉપર ચડીએ અને આવીએ શિલ્પકલા પર. અહીં પણ માધ્યમ તો પથ્થર જ છે, પણ અહીં કલાકારનો હેતુ કંઈક જુદો છે. અહીં પ્રયત્ન છે નિર્જીવ પથ્થરમાં જાણે કે પ્રાણ ફૂંકવાનો. શિલ્પકળા, જેમ આપણે જાણીએ છીએ, 3D હોય છે. એને લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ત્રણેય હોય છે. પણ શિલ્પી સામે સૌથી મોટો પડકાર શું હોય છે ખબર છે? એક સ્થિર, કઠોર પથ્થરમાંથી ગતિનો આભાસ કેવી રીતે ઊભો કરવો? એવું કેવી રીતે બતાવવું કે આ મૂર્તિ જાણે હમણાં જ હાલી ઉઠશે? અને આ કરવા માટે શિલ્પી શું કરે છે? એ પથ્થરમાંથી જે પણ બિનજરૂરી છે એને હટાવી દે છે અને અંદર જે સ્વરૂપ છુપાયેલું છે એને બહાર લાવે છે. અહીં જુઓ, એક તરફ ભારતીય શિલ્પકળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને બીજી તરફ પશ્ચિમી કળાનું. ભલે શૈલી અલગ હોય, પણ બંનેનો હેતુ એક જ છે, માનવ શરીર અને તેના ભાવોને વ્યક્ત કરવાનો. પથ્થરના હોવા છતાં આ શિલ્પો કેટલા જીવંત લાગે છે. અને આ જ વાત આપણને એ સુંદર વિચાર પર લાવે છે કે જો સ્થાપત્ય એક શરીર હોય, તો શિલ્પ એનો આત્મા છે. વાહ!
તો આપણે સ્થાપત્યને સમજ્યા, શિલ્પને પણ સમજ્યા. હવે સમય છે બંનેને સામસામે મૂકીને જોવાનો. ચાલો એક અંતિમ તુલના કરીએ અને જોઈએ કે આ બંને કળાઓ એકબીજાથી કેટલી અને કેવી રીતે જુદી પડે છે. તો આ રહી આખી વાતનો સાર. માધ્યમની વાત કરીએ તો સ્થાપત્યનું માધ્યમ ખૂબ જ ભારે અને સ્થૂળ છે. શિલ્પનું માધ્યમ પણ પથ્થર કે ધાતુ હોઈ શકે, પણ સ્થાપત્ય જેટલું નહીં. ફોકસની વાત કરીએ તો સ્થાપત્યનું ધ્યાન પર્યાવરણ અને ભવ્યતા પર હોય છે, જ્યારે શિલ્પનું ધ્યાન વાસ્તવિક આકાર અને ગતિનો ભ્રમ ઊભો કરવા પર. અને આના કારણે જ અસર પણ અલગ પડે છે. સ્થાપત્ય આપણને વિરાટતાની વિશાળતાની લાગણી કરાવે છે, જ્યારે શિલ્પ આપણને સૌંદર્ય અને જીવંતતાનો અનુભવ કરાવે છે. અને અંતે વર્ડ્સવર્થની આ વાત પર આવીએ. આ અવતરણ આખી ચર્ચાનો સારાંશ આપી દેશ. કળા ગમે તે હોય, માધ્યમ ગમે તે હોય, પથ્થર, રંગ કે શબ્દ, એનો અંતિમ ઉદ્દેશ તો એક જ છે: વાસ્તવિક દુનિયાને એક એવા સ્વરૂપમાં રજૂ કરવી જે આપણા મનને સ્પર્શે, આપણા વિચારોને જગાડે. આ આખી ચર્ચા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. આપણે કહ્યું કે સ્થાપત્ય શરીર છે અને શિલ્પ આત્મા છે. તો જરા વિચારો, આજના આપણા આધુનિક વિશ્વનું, આપણા સમયનું સૌથી સાચું પ્રતિનિધિત્વ કઈ કળા કરે છે? આ પ્રશ્ન પર વિચારવા માટે તમને છોડીને આજની આ ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ.